પાટણ રાધનપુરમાં કાળઝાળ ગરમીમાં રાહતરૂપ બની છે રાધનપુર એસટી ડેપોની પ્રેરણાદાયી પહેલ। મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ વિતરણનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। એસટી સ્ટાફ અને સ્થાનિક સંગઠનોના સહયોગથી છેલ્લા 20 દિવસથી સતત ચાલી રહેલા આ સેવા કાર્ય દરમિયાન અંદાજે 2500 લીટર જેટલી અમૂલ બ્રાન્ડની શુદ્ધ છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। આ સેવાથી અત્યાર સુધીમાં 40 થી 50 હજાર જેટલા મુસાફરોને લાભ મળ્યો છે। રાધનપુર ડેપોમાં છેલ્લા 20 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ભરત દાન ગઢવીએ જણાવ્યું કે આ કાળઝાળ ગરમીમાં મુસાફરોને થોડી રાહત અને ઠંડક મળે તેવા આશ્રયથી અમે આ છાશ વિતરણ શરૂ કર્યું છે। મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે અમારે માટે પ્રેરણારૂપ છે। આ સેવા કાર્યમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભરતદાન ગઢવી, દિવાન ઇસ્માઇલભાઈ મહેશભાઈ ભરવાડ, શરીફભાઈ ધાંજી, સિપાહી ઇસ્માઇલભાઈ રમેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર રાધનપુર એસટી ડેપો પરિવાર સહભાગી બની માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। 5-6 દિવસનો કેમ્પ પણ છાશનો વિતરણનો રાખેલો છે, પણ જે આમાં સહયોગ આપે રહ્યા એમને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આ લોકોને ખૂબ જ એ આ ઠંડી છાશનું જે વિતરણ છે એ ઉપયોગી છે અને ખૂબ શરીર માટે ઉપયોગી છે। બસ ખૂબ સારી વાત છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખૂબ જ આ ઠંડી છાશનું વિતરણ